કલાકમાં બનેલી વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપરથી જવાનું નામ નથી લેતી। સાંજ પડે અને વરસાદનું જોર વધે અને મિત્રો છેલ્લા 3 થી 4 દિવસથી ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર તો મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની સાથે ખાબકી રહ્યો છે અત્યંત ભારે વરસાદ। અને આ વરસાદ મિત્રો મેઘ તાંડવની જેમ ખાબકે છે। માત્ર 2 થી 3 કલાક ખાબકે પરંતુ એ વિસ્તારોની અંદર પાણી કરી દઈને ગઈકાલ જૂનાગઢ માટે મિત્રો માત્ર 1 થી 1.5 કલાકની અંદર 6 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ રીતસરનું મેઘ તાંડવ થયું। મિત્રો અચાનક જ કહી શકાય કે જૂનાગઢની અંદર પાણી ફરી વળ્યું અને એવું તો વાતાવરણ સર્જાણું કે મિત્રો અને હવે પછી પણ તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર આ વરસાદી વાદળોનું ઝુંડ કેટલાય વિસ્તારોમાં જામી રહ્યું છે। આ વરસાદી સિસ્ટમની અસર જોવા જઈએ તો મિત્રો સાંજ પડે અને વરસાદનું જોર વધે ને આજે થઈ છે મિત્રો 30મી સપ્ટેમ્બર અને સોમવાર। અને જો તમે મિત્રો બપોર બાદ ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો આજે પણ જાણી લેજો, કારણ કે રાજ્યની અંદર હજુ પણ કેટલાક શહેરોની અંદર મેઘરાજાનું જોવા મળી શકે છે રૌદ્ર સ્વરૂપ। આ વર્ષે મિત્રો હાથીઓ બરાબરનો ગાંડો થયો છે। હાથીયા નક્ષત્રનો વરસાદ મિત્રો કડાકા અને ભડાકા સાથે ને તીવ્ર વીજળીના થંડરસ્ટોર્મ સાથેનો સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ખાબકતો હોય છે ને તમે જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન પણ આ સિસ્ટમના વાદળો કે જોઈ શકો છો રાત્રિ દરમિયાન ભરૂચ લાગુના વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો છે। તો બીજી તરફ જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, અમરેલી લાગુના વિસ્તારોથી આગળ વધીને મિત્રો રાજકોટ, જામનગર, પોરબંદરના વાતાવરણમાં પણ રાત્રિ દરમિયાન આ સિસ્ટમના વાદળો ફરી વળ્યા હતા। ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો છેલ્લા 2, 3, 4 દિવસથી સાબરકાંઠા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ લાગુના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યા છે। તો મિત્રો ગઈકાલ વડોદરા શહેરની અંદર પણ 3.5 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો છે। વડોદરા શહેરની અંદર આ વર્ષે મિત્રો વારંવાર વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી રહ્યા છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખે તેવું વાતાવરણ ગુજરાતની અંદર કેટલાક શહેરોની અંદર થવા લાગ્યું છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે ભારે આગાહી, કારણ કે મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો વરસાદનું જોર શહેરના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં ઘટવાની સાથે પરંતુ સાંજ દરમિયાન હજુ અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ભારે પણ જોવા મળવાની છે, કારણ કે હજુ અરબ સાગરની અંદર જે ચક્રવાતી પરિભ્રમણ બન્યું હતું મિત્રો આ ચક્રવાતી પરિભ્રમણ આ વર્ષે ગુજરાતને જ્યારે અરબ સાગર સક્રિય બન્યો છે ત્યારે ભારે પડ્યું છે, કારણ કે પહેલાં પણ જ્યારે દ્વારકાના કાંઠે એક ચક્રવાતી પરિભ્રમણ બન્યું હતું ત્યારે દ્વારકા, પોરબંદરના વિસ્તારોમાં આપને યાદ હશે 10 થી 20 ઇંચ સુધીના વરસાદો એક દિવસની અંદર ખાબક્યા હતા। અને આ વખતે પણ ખંભાતના અખાત લાગુના વિસ્તારોમાં આ ચક્રવાતી પરિભ્રમણ બની અને મિત્રો અત્યારે તો એ મધ્યપ્રદેશના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે, પરંતુ આ સિસ્ટમનો જે દક્ષિણીય નૈઋત્યનો છેડો છે તે ગુજરાત ઉપર સક્રિય જોવા મળી રહ્યો છે ને જેના કારણે હજુ પણ કડાકા ભડાકા સાથેના વરસાદ માટે આજે પણ થઈ જાવ તૈયાર। આ સાથે જ મિત્રો આપણે આજના દિવસ માટેનો ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલો એલર્ટનો હવામાન વિભાગ તરફથી જે IMDએ જાહેર કરેલો એલર્ટનો મેપ આ તમામ જાણીશું। એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ગઈકાલ પણ વરસાદનું જોર ભારે જોવા મળ્યું છે, જેમાં અમુક વિસ્તારોની અંદર 3 ઇંચ સુધીના વરસાદ તો જૂનાગઢ શહેરની અંદર મિત્રો ગિરનાર પર્વત ઉપર તો 8 થી લઈને 10 ઇંચ આજુબાજુનો વરસાદ ખાબક્યો હોય। દામોદર કુંડ મિત્રો 2 કાંઠે થયો હતો, ત્યાંના કલેક્ટર તરફથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી હતી ને મિત્રો વિસાવદર લાગુના વિસ્તારોમાં પણ 4 ઇંચ કરતાં વધુનો કડાકા ભડાકા સાથેનો વરસાદ ખાબક્યો છે। આપને જણાવી દઈએ અમરેલી લાગુના વિસ્તારોમાંથી શરૂ થયેલી વરસાદની ગતિવિધિ બગસરા, વિસાવદર આ સાથે જૂનાગઢ શહેરના ગિરનાર પર્વત ઉપર તો એવી મેઘરાજાની રમઝટ જોવા મળી કે મિત્રો દામોદર કુંડ હોય, નરસિંહ મહેતા કુંડ હોય, તમામ મિત્રો ઓવરફ્લો થઈ ચૂક્યા હતા। ત્યાંના લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે એવા ભયાવહ દ્રશ્યો જૂનાગઢમાંથી આવ્યા। બપોર પહેલા વરસાદી વાતાવરણ શાંત હતું, પરંતુ સાંજ દરમિયાન 6 વાગ્યા પછી માત્ર 2 કલાકની અંદર મિત્રો તોફાની બેટિંગમાં 1.5 કલાકમાં જ 8 ઇંચ સુધીનો
અને જૂનાગઢ શહેરના અને વિસાવદર લાગુના વિસ્તારોમાં 2 કલાકમાં 5 ઇંચ સુધીનો વરસાદ, વંથલી, ભેસાણ, મેંદરડામાં 2 ઇંચ સુધીનો વરસાદ. અને મિત્રો આપને જણાવીએ કે શુક્રવારે પણ આ જ રીતે 2 કલાકમાં જૂનાગઢમાં 10 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો. તો રવિવારના દિવસે પણ આ જ રીતે મિત્રો પહાડ ઉપર ફરી વરસાદી માહોલ જામ્યો હતો. 1.5 કલાકથી એક ધારો વરસાદ ખાબક્યો ને મિત્રો દામોદર કુંડ, ઘોડાપુર જેવીના દ્રશ્યો સામે આવ્યા. મંદિરના પુલની કમાન ઉપરથી ઘસમસતા પાણીનો પ્રવાહ વહેતો હતો. ભવનાથ ક્ષેત્રના ગિરનાર દરવાજા સુધીના તમામ માર્ગો જળબંબાકાર હતા અને કલેક્ટરે ભારે વરસાદના પગલે બહાર ન નીકળવાની અપીલની સાથે જ મિત્રો સોનાપુરી પાસેથી દામોદર કુંડ સહિતના સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો હતો. તળેટી વિસ્તાર ફરીથી જળબંબાકાર બન્યું હતું. રવિવારની મજા માણવા અસંખ્ય શહેરીજનો અને પ્રવાસીઓ તળેટીએ આવ્યા હતા, તેને અટકાવી દેવામાં આવ્યા. આમ મિત્રો જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો. આ સાથે જ મિત્રો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા હતા. ઝાંઝરડા રોડ, જોશીપરા, ગરનારું પાણીમાં ગરકાવ. રાતે કલાકો સુધી વાહન વ્યવહાર મિત્રો બંધ થયો હતો. તો વિસાવદરની અંદર ખાબકેલા વરસાદના કારણે ઝાંઝેશ્રી ડેમ પણ ઓવરફ્લો થયો હતો. આમ માત્ર 2 કલાકના વરસાદના ખેલમાં જૂનાગઢ મિત્રો એકદમ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખે, પોલીસ બંદોબસ્ત સરકારને દોડાવી નાખે એવો વરસાદ ખાબક્યો. અને મિત્રો મોટી સંખ્યામાં લોકોએ હેરાન પણ થયાના સમાચારને મિત્રો હવે પછી જાણી લો કે રાજ્યની અંદર આવો વરસાદ રાજ્યના કયા વિસ્તારોમાં ખાબકવાની સંભાવના રહે. અને આ વરસાદની અંદર વિશેષતા એ છે મિત્રો કે હાથિયા નક્ષત્રનો વરસાદ પ્રચંડ વીજળીના કડાકા સાથેનો ખાબકતો હોય તો અમુક વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવના રહે. આમ વાતાવરણ મિત્રો આકાશી આફત જેવું બને છે ને કડાકા ભડાકા પવનના સુસવાટા અને વરસાદની ગતિવિધિ એકદમ વાદળ ફાટે તેમ ખાબકતી હોય. આથી મિત્રો ખાસ સાવચેતું રાખવું જોઈએ. હવામાન વિભાગ તરફથી આજે આપણા ગુજરાત સહિત તમામ રાજ્યોની અંદર જે વરસાદની ચેતવણીનો આઈએમડીએ જે મેપ જાહેર કર્યો છે, જેની અંદર મિત્રો ગુજરાતમાં આજે વરસાદની ગતિવિધિ પાછલા દિવસો કરતાં ઘટવાને લઈ અને કોઈ ભારે વરસાદની વોર્નિંગ આઈએમડીએ જાહેર નથી કરી. પરંતુ મિત્રો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની ગતિવિધિ ખાસ બપોર બાદ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળવાની છે. જેની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારતના અન્ય દક્ષિણીય ભારતના રાજ્યો અને પૂર્વી ભારતના રાજ્યો જેમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક લાગુના સાઉથ ઇન્ટિરિયર વિસ્તારો, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અસમ, મેઘાલય લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈ મિત્રો યલો એલર્ટની ચેતવણી ભારતીય મોસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી છે. તો આ સાથે જ તમે જોઈ શકો છો 1 તારીખના દિવસે પણ ભારતની અંદર મિત્રો ચોમાસાની સક્રિયતા ફરી ઘટી હોય અને સૂકા પવનોનું જોર ભારતના અન્ય વિસ્તારો તરફ આગળ વધે ને ચોમાસાની વિદાય મિત્રો વધુ આગળ વધે તેવી સંભાવના છે. અને તમે અહીં જોઈ શકો છો કે 1 તારીખે પણ ગુજરાતની અંદર કોઈ વધુ વરસાદને લઈને ભારે વોર્નિંગ આપવામાં નથી આવી. પરંતુ મિત્રો હાથીઓ નક્ષત્ર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ આપવાનો છે, જેની આપણે વિસ્તારવાઇઝ માહિતી મેળવીએ પહેલાં તમે જોઈ શકો છો કે 1 તારીખે પણ પૂર્વી ભારત અને કેરળ લાગુના વિસ્તારોમાં આઈએમડીએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બીજું આપને મિત્રો એ જણાવી દઈએ તો ભારતીય મોસમ વિભાગે આ વર્ષે 2024ના ચોમાસાને લઈ આપણા ગુજરાતની અંદર સંપૂર્ણ કચ્છમાંથી ચોમાસાની વિદાય જાહેર કરી દીધી છે. આ સાથે દ્વારકા, જામનગર, જૂનાગઢ, ઉપરના બનાસકાંઠા, પાટણ, મોરબી લાગુના વિસ્તારોમાંથી પણ આ ચોમાસાની વિદાય હવામાન વિભાગે મિત્રો વહેલી જાહેર કરી દીધી છે. પરંતુ આ વિસ્તારોમાં પણ આ વરસાદી રાઉન્ડ બરાબરનો જામ્યો છે ને હવે પછીની કલાકોમાં સૂકા પવનોનું જોર વધે તો હવામાન વિભાગ ફરી મિત્રો 1-2 તારીખે આ ચોમાસાની વિદાયને વધુ લંબાવી શકે છે ને ચોમાસાની વિદાયની રેખા હજુ પછી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ આગળ વધારી શકે. જો કે મિત્રો ચોમાસું વિદાય જાહેર થાય ત્યારબાદ વરસાદ પડે એવું નથી હોતું. આપણે જણાવી દઈએ તો ચોમાસાએ ખાસ કરીને હવામાન વિભાગે આ વિસ્તારો કે જ્યાં જૂનાગઢ શહેરમાંથી ચોમાસાની વિદાય, સુરેન્દ્રનગરમાંથી ચોમાસાની વિદાય જાહેર કરી હતી, પરંતુ આ વરસાદી રાઉન્ડમાં આ વિસ્તારોમાં ભયંકર વરસાદો ખાબક્યા છે વિદાય કર્યા બાદ પણ. જોઈએ મિત્રો આગળ શું થાય છે એ, કારણ કે હજુ પણ આગળના દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે પછી ચોમાસાની વિદાય પછી માવઠાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો આ સાથે જ મિત્રો આપણે હવે જાણી લઈએ તો આજે 30 સપ્ટેમ્બરના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી
ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, તો તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને આજે વરસાદનું જોર દક્ષિણી ગુજરાતના ભાગોમાં અન્ય વિસ્તારો કરતાં વધુ રહે તેવું ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે। જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની ગતિવિધિ, જેમાં મિત્રો વલસાડ, નવસારી, ભરૂચ વિસ્તારોની હોય, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ લાગુના વિસ્તારોમાં, જેમાં મિત્રો ભરૂચની અંદર તો રાત્રિ દરમિયાન પણ ગાજવીજ સાથેની ગતિવિધિ જોવા મળી છે અને હજુ પણ આજે આ વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાની સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ, જેમાં આજે મિત્રો ફરી જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને અન્ય મધ્ય પૂર્વના જેમાં સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ લાગુના પંથકોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ગાજવીજ સાથેના વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે મિત્રો આજે જાહેર કરી છે। તો આ સાથે તમે જોઈ શકો 1 ઓક્ટોબરના દિવસે પણ દક્ષિણી ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા પંથકોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેશે। સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો 1 તારીખે હવામાન વિભાગે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ, તો મિત્રો 2જી તારીખથી વરસાદનું જોર ગુજરાતની અંદર ઘટી રહ્યું છે, જેમાં તમે જોઈ શકો કચ્છ લાગુ સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સૂકા પવનો ફૂંકવાના કારણે સૂકું વાતાવરણ રહે તેવું અત્યારે મિત્રો આગામી જોઈ શકો છો 5 તારીખ સુધીનું અનુમાન ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે। અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાબકશે ભારે વરસાદ। આપને જણાવી દઈએ, તમે જોઈ શકો છો આ સક્રિય સિસ્ટમના વાદળો હજુ પણ ગુજરાત રાજ્યની અંદર વાદળોના ગોટા મોટા બનાવી રહ્યા છે। રાત્રિ દરમિયાન વધુ અસર જોવા મળે ને મિત્રો જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન સુરતના ઉત્તરીય લાગુના જે જોઈ શકો છો કોસંબાથી હાંસોટ લાગુના વિસ્તારો, અંકલેશ્વર, ભરૂચના દહેજ લાગુના વિસ્તારોમાં ખાબક્યો છે વરસાદ। અને હજુ પણ આપને જણાવી દઈએ તો જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્ર તરફ જૂનાગઢ લાગુના વિસ્તારોમાં જે વાદળોનું ઝુંડ જામ્યું હતું, ત્યાર પછી રાજકોટ શહેર, જામનગર શહેર, પોરબંદર શહેર સહિત કચ્છના પણ દરિયાના કાંઠાના વિસ્તારોથી અંદરના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ અત્યારે આ સિસ્ટમના વાદળોના કારણે જોવા મળી રહ્યું છે। અને હવે પછીની કલાકોમાં પણ આપણે જણાવી દઈએ બપોર બાદ વરસાદનું જોર ફરી વધવા લાગશે અને સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો મિત્રો આજે પણ જૂનાગઢ શહેરના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથેના હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હજુ પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને ત્યાં ગાજવીજ સાથે 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહે। આજે પણ તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ ગીર સોમનાથ લાગુના વિસ્તારો, અમરેલી લાગુના આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો આજે પણ હજુ વરસાદની આગાહી રહેલી છે। તો આ સાથે જ મિત્રો બોટાદ જિલ્લાના પણ ભાવનગર, અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય, ભાવનગરના અમરેલી આજુબાજુના વિસ્તારોની અંદર પણ હજુ ગાજવીજ સાથેના મિત્રો સાંજ દરમિયાન વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ સાથે જ દક્ષિણી ગુજરાતની પણ વાત કરવામાં આવે તો તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત લાગુના વિસ્તારો હોય, તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજ મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા સુધીની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળે, જેમાં મિત્રો વડોદરા આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો, પંચમહાલ લાગુના વિસ્તારો હોય, તો આ સાથે જ મિત્રો ઉત્તરીય પૂર્વ ગુજરાતની અંદર દર દિવસની જેમ તમે જોઈ શકો છો પાલનપુરથી લઈ બનાસકાંઠાના સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો છે, જેમાં મિત્રો ખેડબ્રહ્મા, ઈડર લાગુના વિસ્તારોથી પ્રાંતિજ, માણસા લાગુના વિસ્તારો, અરવલ્લી, મહીસાગરના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો સાથે જ તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને આજે પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, ભાનવડ લાગુના વિસ્તારો હોય, આ સાથે જ જોઈ શકો છો કે સિસલી, ઉપલેટા, જેતપુર લાગુના વિસ્તારો, રાજકોટના પણ ગોંડલ સુધીના, જસદણ સુધીના વિસ્તારો છે કે ત્યાં હળવાથી મધ્યમ પ્રકારની છૂટી છવાઈ થંડરસ્ટોર્મ રૂપેની વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથે શરૂ થાય અને મિત્રો જે કોઈ વિસ્તારમાંથી ગાજવીજનું પ્રમાણ વધે ને ધીમે ધીમે આજુબાજુના વિસ્તારોમાં વાદળતા પ્રસરતા થાય અને એ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જામે તેવી સંભાવના રહેશે। તો આમ મિત્રો ગુજરાતની અંદર આજે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય,
આ સાથે ભાવનગર જિલ્લાના બોટાદના અમુક વિસ્તારો અને જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર વરસાદની વધી ગતિવિધિ જોવા મળે તો દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારીના અને ઉત્તરી ગુજરાતના જે ખાસ સાબરકાંઠા લાગુના ગાંધીનગર સુધીના પંથકો સુધી મિત્રો વાતાવરણમાં પલટો આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે અને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની ગતિવિધિ નોંધાઈ શકે છે. તો ગુજરાત રાજ્યની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળી છે તે અરબ સાગરમાંથી આવેલી વરસાદી સિસ્ટમના કારણે આ સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યની અંદર અસર કરતા રહે અને તમે જોઈ શકો 1 ઓક્ટોબરે પણ દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આપે તો 1 તારીખ બાદ 2 તારીખે પણ તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના પંથકો હોય તો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ, ડાંગ લાગુના વિસ્તારોમાં, બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર તમે જોઈ શકો વરસાદની ગતિવિધિમાં ઘટાડાની સાથે જોવા મળે. પરંતુ 3 ઓક્ટોબરે પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. મિત્રો આ હાથીઓ નક્ષત્ર છે. નવરાત્રિની અંદર અંબાલાલ પટેલે પણ દિવસ દરમિયાન તડકો પડે અને રાત્રિ દરમિયાન મેઘ વર્ષા રાત્રિ રહે તે પ્રમાણેની ગતિવિધિને લઈને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે અને એ જ રીતે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ મિત્રો હાથીયા નક્ષત્રની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ નોંધાય. ખાસ કરીને 3 તારીખ બાદ વરસાદનું જોર ઘટી શકે પરંતુ ફરી મિત્રો 7 તારીખથી 8 તારીખથી જોઈ શકો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના પંથકોમાં ફરી પાછું માવઠું થવાની પણ સંભાવના જોવા મળી રહી છે. જોઈ શકો છો 9 તારીખ આજુબાજુ ફરી ગુજરાતની અંદર વાતાવરણમાં પલટાની સાથે જ મિત્રો ફરી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. માટે ખેડૂત મિત્રો ખાસ તમારી મગફળીને લગતા કોઈ કામો હોય તો 2 તારીખ પછી શરૂ કરી દેજો ને જે વરસાદની ગતિવિધિ ઓછી જણાય ત્યારે આ કામ પૂર્ણ કરી દેજો, કારણ કે ફરી ગુજરાત રાજ્યની અંદર 8-9 ઓક્ટોબર બાદ વરસાદની ગતિવિધિ વધે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો. જય હિન્દ.